પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દિલ્હી મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત 14 ગામોના ખેડૂતોનું તંત્રને અલ્ટિમેટમ। પડતર પ્રશ્નો મામલે જાલોદ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર। દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પ્રોજેક્ટથી પ્રભાવિત આદિવાસી ખેડૂતોમાં પ્રચંડ જનાક્રોશ જોવા મળી રહ્યો છે। જમીન સંપાદનની કામગીરીને 4 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તેમના મૂળભૂત પ્રશ્નો વણ ઉકેલાયા હતા। અસરગ્રસ્ત 14 ગામોના ખેડૂત ખાતેદારોએ જાલોદ પ્રાંત અધિકારીને અલ્ટિમેટમ સાથે 2 અલગ અલગ આવેદનપત્ર સુપ્રત કર્યા છે। આંદોલનના માર્ગે વળેલા ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જમીન સંપાદન વેળાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેઓને કેટલાક પ્રશ્નોના નિવારણ માટે લેખિત બાહેધરી આપવામાં આવી હતી। આમ છતાં આજ દિન સુધી તેમની એક પણ મુખ્ય માંગણી સંતોષવામાં આવી નથી, જેના કારણે હજારો ખેડૂતો અને તેમના પરિવારોએ ભારે આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની લાંબા સમયની નિષ્ક્રિયતા અને ઉદાસીન વલણથી ત્રસ્ત ખેડૂતોની ધીરજ હવે ખૂટી ગઈ છે। આવેદનપત્ર થકી ગ્રામજનોએ વહીવટી તંત્રને સખત શબ્દોમાં ચીમકી આપી છે કે જો સત્વરે તેમની માંગણીઓનો હકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તમામ 14 ગામોના અસરગ્રસ્તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। सरकार श्री द्वारा अमरा गुरु गोविंद લીંબડી तालुकानी अंदर विकासना नामे योजनाओं लावी अने सस्ता भावे अमारी जमीन छीनवेली अमारा आदिवासी खेडूतोनो विनाश करी नाखवामां आव्यो छे। सर्वप्रथम आ लोकोए माछन नाळा जलाशय योजना अंतर्गत 7 गामोना खेडूतोनो खात्मो बोलाव्यो। ए बाद खाली 2 जलाशय योजनानी अंतर जे 9 गामो छे एमनी जमीन छीनवेली आज दिन सुधी एमने वळतर के सिंचाईनुं पाणी आपवामां आव्युं नथी। ते ओछुं होय तेम दिल्ही मुंबई कोरिडोर हाईवे पसार करवा माटे अमारा લીંબડી तालुकाना 14 गामोना आदिवासी खेडूतोनी हजारों एकड़ जमीन छीनवी लीधी बिल्कुल सस्ता भावे अने आ हाईवेना काम चालू करवामां आवता जे अमारा खेडूतोनी मूलभूत सुविधा होती ए छीनवाई जता छेल्ला 4 वर्षथी अमे अमारो आंदोलनो अने आवेदनो आपता जने आया छे, परंतु लेखित बांहेधरी आपवा छतां सरकार अने तंत्रना पेटनुं पाणी हालतुं नथी। ते ओछुं एम आजे अमारा जे 9 गामो छे एनी अंदर डोमेस्टिक एरपोर्ट मंजूर करवामां आव्युं। हवे डोमेस्टिक एरपोर्टनी अंदर एनुं स्टेशन बनाववा पूरती 4190 एकड़ जमीन एस्टिमेट मुजब जरूर छे अने ए लोको पग पसेरो करवाना बहाने सरकारी अने जंगलनी जमीननुं 252 एकड़ जमीननुं सर्वे कर्युं। तो अमारे सरकारश्री अने तंत्रने प्रश्न छे के बाकीनी खूटती 3072 एकड़ जमीन तमे लावशो क्यांथी? विमान ए हेलिकॉप्टर नथी के स्थळ परथी ज उडान भरशे। विमानने रनवे माटे अनेक किलोमीटर सुधीनी रनवे माटे लाइन जोईशे, रोड जोईशे, ए जमीन सरकार लावशे क्यांथी? अने ते ओछुं तेम फरी આપણે નવી જીઆઈડીસી મંજૂર કરવામાં આવી અને એ જીઆઈડીસી ની અંદર 570 એકર જમીન છીનવી લઈ અમારા આદિવાસીનો ખાત્મો કરવાનું આ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। તે ઓછું એમ તેમ ફરીથી દાહોદથી જે અમદાવાદથી દિલ્હી જે રેલવે લાઈન છે એને જોડતી મોટું જંકશન પાડે એક રેલવે લાઈન ચાલુ કરવા એ પણ મંજૂર કરી દેવામાં આવી છે। માટે સરકાર કોઈના કોઈ ભોગે અમારા આદિવાસીનો ખાત્મો કરી નાખવાના બદ ઇરાદાથી આવું પગલું ભરી રહી છે। એટલે આજ રોજ અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદને અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું છે કે તારીખ 3/6/2026 ના રોજ એટલે કે આવતા બુધવાર સુધી જે જવાબદાર તમામ અધિકારીઓ છે એમની સાથે અમારી મીટિંગ ગોઠવવામાં આવે અને મીટિંગ અંતર્ગત જે અમારા પ્રશ્નો છે એનો નિકાલ કરવામાં નહીં આવશે તો 8/6/2026 ના રોજ કલેક્ટર કચેરી ખાતે તમામ ખેડૂતો પોતાના બાળકો અને પત્નીઓ સાથે આમરણ ઉપવાસ પર ઉતરશે અને ત્યાં પણ જો અમને ન્યાય નહીં મળશે તો અમે હાઈવે ચક્કાજામ કરી આ હાઈવેનું કામ ચાલે છે એ બંધ કરાવીશું અને અમારા આદિવાસીઓ સાથે મુશ્કેલી જે પડી રહી છે અમારા બાળકોને અને અમારા ભવિષ્યની ચિંતા કરીને જે પણ લડાઈ લડવાની થશે એ આખરી લડાઈ તરીકે અમે લડવાના મૂળ સાથે આજે ચીમકીભર્યું આવેદનપત્ર આપ્યું છે। એ કચ્છલદરા ગામે જે સરકારે 32 સર્વે નંબરમાં જે જીઆઈડીસી માટે સર્વે કરવામાં આવ્યું છે એ સર્વેના અનુસંધાને અમે આ જમીનો કચ્છલદરા ગામના વડીલો ભેગા થઈ અને એક ખાસ સાધારણ સભા બોલાવી એમાં પણ વિરોધ કર્યો છે। આજે અમે પ્રાંત સાહેબને એ બાબતે અમે વિરોધ દર્શાવતો એક આવેદનપત્ર તમામ કચ્છલદરાના ગામના ખેડૂતોએ અમે આવેદનપત્ર આપ્યું છે। જો જીઆઈડીસી બંધ નહીં કરે તો અમે આના પર અનશન ઉપવાસ પર ઉતરીશું અને સરકાર સામે જે કંઈ થાય એ અમે કરવા તૈયાર છે। કનુભાઈ ડામોર આજ રોજ પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। શારદા ગામે ટાડાકોળા ગામે જે એરપોર્ટ 4190 હેક્ટર જમીન આ લોકો સંપાદનની વાત કરતા હતા અને છેલ્લા 1 વર્ષની અંદર એ લોકોએ 252 હેક્ટર જમીન સર્વે કરી છે।
તો બાકીની જમીન આ લોકો સરકાર ક્યાંથી લાવવાની છે? એટલે આવનાર સમયમાં આ લોકો આવનાર ખેડૂતોની અને આજુબાજુના ગામના લોકોને ઉલ્લુ બનાવી અને સરકાર પગ પેચારો કરી આ જમીન પડાવવા માંગે છે, પણ એ જમીન અમે કોઈ દાડો પણ આપવાના નથી. એટલે સરકાર ત્યાં એરપોર્ટ બનાવવો હોય તો અમારી વચ્ચે આવે અને અમારી આ જમીનનો ખુલાસો કરે અને પછી જે તે પણ કામગીરી કરવાની ચાલુ કરે.